જય માતાજી। કોઈ પણ પૂજા કે આરાધના ત્યારે જ સંપૂર્ણ માનવામાં આવે છે જ્યારે એની પૂર્ણ આહુતિ આરતી દ્વારા કરવામાં આવે। આરતી માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ પૂજામાં રહી ગયેલી ભૂલચૂકને દૂર કરી અને પુણ્ય ફળ પ્રાપ્ત કરવા માટે છે। આપણા શાસ્ત્રોના જણાવ્યા મુજબ આરતીની થાળીમાં સ્વસ્તિક બનાવવું જોઈએ અને તેની અંદર કંકુ, ચોખા અને ઘીનો દીવો હોવો જોઈએ અને દીવો પ્રગટાવ્યા પછી ભગવાનના ચરણોમાં 4 વાર, નાભી પાસે 2 વાર અને મુખ સામે 1 વાર અને ઘડિયાળના કાંટાની દિશામાં આરતી ફેરવવી જોઈએ। સનાતન પરંપરા અનુસાર આરતી હંમેશા ઊભા રહીને જ કરવી જોઈએ, કેમ કે આરતી એ આપણું આસ્થાનું પ્રતીક છે અને શ્રદ્ધા સાથે આરતી પૂરા થયા બાદ તેના પર 3 વાર જળ ઓવારવું જોઈએ અને બંને હાથે આરતી ગ્રહણ કરવી જોઈએ। આ પ્રમાણની વિધિવત આરતી સંપૂર્ણ ફળ સમાન ગણાય છે। તો આ વિડીયોને દરેક સનાતની સુધી જરૂરથી શેર કરજો। જય માતાજી।